તો મસ્ત ટેસ્ટી ફરાળી સાંબાની ખીચડી અને શક્કરિયા બટેકાનું શાક બનાવવા માટે થઈને શક્કરિયા બટેટા સુધારી લીધા, ટમેટું ખમણી લીધું, મરચાં સુધારી લીધા, કરી પત્તા લઈ લીધા. અહીંયા સાંબાની ખીચડી માટે 2 બટેટા અને 2 ટમેટા ખમણી લીધા અને સાંબોય પલાળી દીધો ધોઈને. તો જો તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દઈશું જીરું, પછી નાખશું આપણે કરી પત્તા, પછી બટેટું ટમેટું નાખી દઈશું, એના પછી મરચાંની ભૂકી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પાણી નાખીને પાણીને ઉકળવા મૂકી દઈશું. પાણી ઉકળે ત્યાં સુધી અહીં કુકરમાં તેલ ગરમ થઈ એટલે જીરું અને કરી પત્તા નાખી દઈશું. એના પછી શક્કરિયાના બટેટા નાખી દઈશું અને એના પછી આપણું ખમણેલું ટમેટું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને મરચાંની ભૂકી નાખીને મસ્ત મિક્સ કરી લઈશું. અને મિક્સ થઈ જાય એટલે જેટલો રસો રાખવો એટલું પાણી નાખી અને કુકર બંધ કરી દઈશું. અને અહીંયા પાણી ઉકળી ગયું, એમાં નાખી દઈશું આપણો સાંબો. અને સાંબો નાખો ને એટલે કન્ટિન્યુઅસ હલાવ્યા રાખજો, નકર ગાંઠા પડી જશે. પછી તમે કહેશો કે જનકે કીધું નહીં, પણ જનકે કીધું હોય પણ તમે સાંભળ્યું ન હોય. તો 5 મિનિટમાં આપણી સાંબો ફૂલી જાય એટલે આપણી સાંબાની ખીચડી મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. હવે નાખી દઈએ એના ઉપર આપણે ધાણા ભાજી અને અહીંયા આપણું શાક પણ રેડી થઈ ગયું છે શક્કરિયા બટેટાનું. ચાલો ફરાળ કરવા.